હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? જો આજે આપણે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડના સ્વાધ્યાયના પ્રશ્નો લઈએ છીએ. બહુ જ અગત્યના પ્રશ્નો છે. પ્રશ્નની પૂછવાની પદ્ધતિ એ જ પ્રશ્નોને એમસીક્યુમાં કન્વર્ટ કરીને પણ પૂછે, અથવા અડધી પ્રક્રિયા આપેલી હોય અને પ્રક્રિયા પૂર્ણ કરો એ રીતે પણ પૂછાય. બહુ જ એટલે કે બહુ જ અગત્યના પ્રશ્નો આજે લઈ રહ્યો છું. બરાબર? હવે જુઓ, સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ નીચે દર્શાવેલા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરે ત્યારે બનનારી નિપજોનું અનુમાન કરવું. કયા કયા પદાર્થો? આ ત્રણ તો લીધા છે, આ પૂરા થાય એટલે બીજા લઈશું આપણે. કોણ છે? સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ તો આ છે સાયક્લોહેક્ઝેન, અને તેની સાથે CHO નું ગ્રુપ લાગેલું હોય તો તેનું નામ થાય સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ. તેની પ્રક્રિયા કોની સાથે લેવાની છે? પ્લસ pH MgBr સાથે. કોઈક વાર pH ની જગ્યાએ તમને C6H5 MgBr આવું લખીને આપે તો પણ ચાલે. એવું ન આપે તો તમને કદાચ આ રીતે આપે તો પણ બધી વસ્તુ એક સરખી છે તેવું માનવાનું. હવે અહીંયા આ જે પદાર્થ છે એને લખવાની થોડી પદ્ધતિ બદલી આપણે, જેથી સરળતા થઈ જાય. આને હું લખીશ આ રીતે લખું છું, ડબલ બોન્ડ O, અહીંયા લખ્યું છે મેં H સરળતા માટે. અહીંયા છે આ આંશિક ઋણભારિત, આ છે આંશિક ધનભારિત. અહીંયા ત્યાં બોન્ડ તોડીએ આપણે તો આ છે આંશિક ધનભારિત અને આ છે ઋણભારિત. તો આ જે ભાગ છે પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા. જે ઋણ ભાગ છે એ ધનભારિત ભાગ સાથે જોડાય અને ધનભારિત ભાગ O સાથે જોડાય તો કામ શું બને? આ રિંગ એમને રહી. પછી આ જે CH એની સાથે O છે, O ની સાથે MgBr, અને આ જે ભાગ છે તેની સાથે કોણ જોડાયું? pH. એટલે મૂકી દીધું અહીંયા pH. pH જો આ આપી હોત તો અહીંયા C6H5 મૂકતા, અને રિંગ આપી હોત તો આપણે અહીંયા રિંગને મૂકતા. ત્યાર પછી શું કરીએ છીએ? પછી H3O+. એટલે ત્યારબાદ H3O+. H3O+ એટલે કે જળ વિભાજન. કોઈક વાર જળ વિભાજન એવું ન આપે તો તમને આવું પણ આપે, H2O અને H+ તો પણ ચાલે. તમારે પાણીનો અણુ ઉમેરવાનો છે તો પાણીના અણુને ઉમેરીશું આ રીતે, H O અને H. આ છે પ્લસ ડેલ્ટા, આ છે માઇનસ ડેલ્ટા. આ બોન્ડ તોડી નાખો. એ જ પ્રમાણે આ બોન્ડ તોડી નાખો. આ છે માઇનસ ડેલ્ટા, આ છે પ્લસ ડેલ્ટા. પ્લસ ડેલ્ટાની સાથે માઇનસ ડેલ્ટા આપી દો તો આ જે પ્લસનો જે ભાગ છે એ આની સાથે જોડાય, અને આ જે આખો ભાગ છે એ આની સાથે જોડાય. તો તમે જુઓ રચના શું મળી તે સાયક્લોહેક્ઝેનની રિંગ આવી ગઈ. પછી જે CH, અહીંયા છે pH, આની સાથે ઓક્સિજન છે એટલે ઓક્સિજન O, તેની સાથે જોડાયો H. ત્યારબાદ Mg OH, Mg OH અને Br. આ પ્રક્રિયા તેની પૂરી થઈ ગઈ. આ જે કાર્બન છે એની સાથે OH જોડાયેલો છે. માનો કે આપણી પાસે CH3OH હોત તો નામ શું આપતા? મિથેનોલ. બરાબર? હવે આ 3 H છે એમાંથી એક H રાખું છું અને 2 H કાઢી નાખ્યા. જે કાઢી નાખ્યા એની જગ્યાએ મેં સાયક્લોહેક્ઝેનની રચના મૂકી. આ બેન્ઝીન રિંગ મૂક્યું એટલે કે ફિનાઇલ કહેવાય. તો આને કહેવાય સાયક્લોહેક્સાઇલ, આને કહેવાય ફિનાઇલ. તો તેનું નામ આપીશું સાયક્લોહેક્સાઇલ. સાયક્લોહેક્સાઇલ ફિનાઇલ મિથેનોલ. આનું ઉપર લખી દઈએ આપણે MgOH Br. તો અહીંયા તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે આ શબ્દમાં લખીને આપેલું હોય નિપજ શું મળે અને આવા 4 ઓપ્શન આપેલા હોય
તો ધ્યાન આપી દેવાનું. ચલો બીજું લઈએ આપણે ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા. ટોલેન્સ પ્રક્રિયક ની સાથેની પ્રક્રિયા છે તો પહેલા તો આપણે આ CHO મૂકી દીધું. અહીંયા સાહેબ આવું મૂક્યું, અહીંયા આવું કેમ ના મૂક્યું? મૂકો તો ચાલે, પરંતુ દરેક બંધ ક્યાં જોડાય છે તેવું દર્શાવવા માટે અહીંયા એવું કરવાની જરૂર નથી. માટે ટોલેન્સ પ્રક્રિયકનું સૂત્ર શું બને? AgNH3 twice plus. આ છે ટોલેન્સ પ્રક્રિયક. પ્રક્રિયા થાય એને ગરમ કરવાનું આવે છે તો આ જે ભાગ છે એમાંથી કાર્બોક્સિલેટ આયન મળે. COO માઈનસ આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન થાય, કાર્બોક્સિલેટ આયન મળે, સાથે બેઝિક માધ્યમ છે એટલે લખું છે 3OH માઈનસ, એટલે પ્રક્રિયા બેલેન્સ થાય. COO માઈનસ પ્લસ 2Ag બેલેન્સ પછી કરો 4NH3 પ્લસ 2H2 4 છે એટલે મૂકી દીધા 2, અહીંયા મૂક્યા 2. સમીકરણમાં દર્શાવવાની જરૂર નથી, પરંતુ તમને જાણકારી આપવા માટે Ag આવે તો ને નીચે મૂકવાનું, જેને આપણે રજત દર્પણ કસોટી કહીએ છીએ. આનું નામ છે સાયક્લોહેક્ઝેન કાર્બોક્સિલેટ. કાર્બોક્સિલેટ અને આયન સ્વરૂપમાં છે એટલે મેં લખ્યું કાર્બોક્સિલેટ આયન. સેમી કાર્બેઝાઇડ અને નિર્બળ એસિડ આ બે પ્રક્રિયા સાથે ગણવાની. તો અહીંયા છે આ રીતે CH ડબલ બોન્ડ O મેં આ રીતે લખ્યું. સાહેબ તમે ગમે ત્યાં કોઈક વખત આ રીતે લખો છો, કોઈક વખત આ રીતે લખો છો. પ્રક્રિયક જોઈને કામ કરવાનું. સરળતા જ્યાં પડતી હોય ત્યાં વધુ સારું કામ થઈ શકે એટલા માટે. તો સેમી કાર્બેઝાઇડ નું સૂત્ર તમને ખબર હશે જ. અહીંયા શું આવે? NH2 આવે ને, NH2 CH2 COO NH2. આનું નામ NH2NH CONH2. લખતી વખતે આ NH2 નો ભાગ આ બાજુ લખવાનો નહીં, આ બાજુનો ભાગ લખવાનો. સરળતા ખાતર જે લખું છું સમજો. NH2 લખેલો છે એની જગ્યાએ લખું છું આ રીતે, પહેલા N અને પછી લખ્યું છે H2. વાત એકની એક છે. પદાર્થનું નામ છે સેમી કાર્બેઝાઇડ. આ જે પ્રક્રિયા થાય છે એ H+ ની હાજરીમાં થાય. કામ શું કરવાનું? અહીંયાથી H2 અને O દૂર કરી દેવાનું. આવું સરળતા ખાતર મીન્સ કે સરળતાથી થઈ શકે છે, અને એટલા માટે આપણે અહીંયા NH2 આ રીતે લખ્યું. તો શું કરવાનું? કશું કઈ ગભરાવા જેવું છે નહીં. બે પદાર્થને ચોંટાડી દો તો અહીંયા જે સાયક્લોહેક્ઝેનની રચના, ત્યાર પછી CH ડબલ બોન્ડ, H2 તો ગયો, NNH CONH2 પ્લસ કોણ આવે? H2O. હવે આ જે સાયક્લોહેક્ઝેનની રચના છે તો સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ અને સેમી કાર્બેઝોન, બરાબર? આ તેનું નામ થાય. ચલો નોટ કરો. બીજી પ્રક્રિયા છે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ સાથે સાયક્લોહેક્ઝેન કાર્બાલ્ડિહાઇડ, એની સાથે વધુ ઇથેનોલ. ઇથેનોલનું સૂત્ર શું થાય? ઇથેનોલનું સૂત્ર થાય C2H5OH. તમારે લખવાનું શું? H અહીંયા લખો, O અહીંયા લખો, C2H5 આ બાજુ રાખો.
વધુ કહેવું છે એટલે તમારે વધારે લેવાનો છે, એટલે અહીંયા લખું છું HO C2H5 બીજી વાર. હવે આ જે CHO છે એને આવું ના લખો, એની જગ્યાએ લખો આ રીતે ડબલ બોન્ડ O તરીકે. એટલે ઓક્સિજન આપણી પાસે છૂટો થઈ ગયો અને પ્રક્રિયા દરમિયાન આ ભાગ દૂર થઈ જશે, તો રિએક્શન થવાને કારણે સાયક્લોહેક્સેનની રચના આવી. ત્યાર પછી જે CH H અને O નીકળી ગયા, આ ઓક્સિજન જોડાય, આ ઓક્સિજન જોડાય, એટલે ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંયા છે C2H5, અહીંયા છે C2H5, આ આપણી રચના બની ગઈ. તો આ જે પદાર્થ છે એનું નામ થાય સાયક્લોહેક્સેન કાર્બાલ્ડિહાઇડ. ઇથાઇલ બે વાર છે તો ડાઇઇથાઇલ, અને નામ છે એસિટાલ. બરાબર. ઓક્સિજન સાથે C2H5 આ પ્રકારની જે રચના છે એ તેને કહેવાય છે એસિટાલ. પછી છે અહીંયા જ આનું પણ નામ આ છે ZnHgHCl. એનો મતલબ ખબર પડવી જોઈએ કે આ ક્લેમેન્સન રિડક્શન છે. જો ક્લેમેન્સન રિડક્શન હોય તો CHO ની જગ્યાએ તમારે સીધું જ મૂકી દેવાનું CH3. આ મૂકી દીધું CH3. બરાબર. તો અહીંયા આ જે પદાર્થ છે એનું નામ છે મિથાઇલ સાયક્લોહેક્સેન. બરાબર. લખી લો છે. ચલો એક ક્વેશ્ચન છે 12.7. હમણાં જે ક્વેશ્ચન ભણ્યા એ 12.6 હતો, આ છે 12.7. તમે આ ભણવા માટે બેઠા છો ખરા, પરંતુ સાથે નોટ પેન લઈને ના બેઠા હોય તો વિડિયો પોઝ કરી ઊભા થાઓ, નોટ પેન લઈ આવો, સાથે સાથે વર્ક કરતું રહેવાનું, અને તો જ વસ્તુ આવડે. બાકી તો વિડિયો તો જોયા કરવાથી તમને આવડશે નહીં. ઓકે. તમને પ્રશ્ન પૂછેલો છે કે નીચેનામાંથી આ ત્રણ તો છે, બીજા પણ છે, પહેલા ત્રણ પૂરા કરીએ પછી બીજી વાત લઈશું. કોણ આલ્ડોલ સંઘનન આપે, અથવા કોણ કેનિઝારો આપે, અથવા કોણ આ બંનેમાંથી કોઈ પ્રક્રિયા ના આપે, એવો પ્રશ્ન પૂછેલો છે. અને જો પ્રક્રિયા આપે છે તો તેની નિપજ શું મળે તે. પહેલું છે મિથેનાલ. મિથેનાલ એનું સૂત્ર છે HCHO. આનું નામ થયું મિથેનાલ, અને તેનું બીજું નામ છે ફોર્માલ્ડિહાઇડ. આ છે કાર્બોનિલ કાર્બન. એનો પડોશી કાર્બન હોય એની પાસે H હોવો જોઈએ, પણ આની પાસે તો આલ્ફા કાર્બન છે જ નહીં, એટલે આલ્ફા કાર્બન ના હોય તો આલ્ફા H હોય જ નહીં, અને આલ્ફા H ના હોય તો તે આલ્ડોલ સંઘનન ન આપે. તો અહીંયા મૂકું છું અહીંયા કે તેની પાસે આલ્ફા H નથી. બરાબર. માટે તે આલ્ડોલ સંઘનન ન આપે, પણ કેનિઝારો પ્રક્રિયા આપે. હવે કેનિઝારોમાં શું હોય, એક અણુનું ઓક્સિડેશન થાય, બીજા અણુનું રિડક્શન. તો રિએક્શન લખીશું આપણે HCHO, બે અણુ લેવાના, જે પ્રક્રિયા છે એમાં સાંદ્ર NaOH અને ગરમ કરો. કોઈક વાર સાંદ્ર એવું ન લખીને આપેલું હોય એટલે 50% NaOH આપેલું હોય તો પણ ચાલે. તો અહીંયા રિએક્શનમાં કામ કેવી રીતે કરી છે તે. એક અણુ જે છે એનું ઓક્સિડેશન થાય, એટલે જે CHO છે આ નીકળી જાય અને તેમાંથી બને COOH. HCHO એનું ઓક્સિડેશન થવાના કારણે CHO નું ઓક્સિડેશન થવાથી શું બને, HCOOH. અને બીજો જે અણુ છે તેનું રિડક્શન થાય, તો અહીંયા H C ડબલ બોન્ડ O અને H રિડક્શનમાં એક H આની પાસે આવે, એક H આની પાસે આવે, એટલે સૂત્ર શું બને
C ની સાથે 3H એટલે CH3 અને આ ડબલ બોન્ડ નીકળી ગયો એટલે OH, તો એક અણુ મળ્યો CH3OH, બરાબર, CH3OH. પદાર્થનું નામ થયું મિથેનોલ. એક અણુનું ઓક્સિડેશન થાય, બીજા અણુનું રિડક્શન થાય તો તે પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. તો આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય, એને ધ્યાન પર લેજો. બીજો કોણ છે? HCOH. પણ અહીંયા હું HCOH ની જગ્યાએ થોડુંક ચેન્જ કરું છું, એટલા માટે કે આપણી પાસે NaOH છે, 50% NaOH છે, સાંદ્રતા વધારે છે. અહીંયા આ જે HCOH બને છે એ NaOH સાથે પ્રક્રિયા કરીને આપે, તો અહીંયાથી દૂર થાય H, અહીંયાથી દૂર થાય OH, આ સોડિયમ આની સાથે જોડાય તો પ્લસ HCOO, આ Na જોડાઈ ગયું માટે Na, બરાબર. તો અહીંયા પદાર્થનું નામ છે સોડિયમ ફોર્મેટ, બીજું નામ છે સોડિયમ મિથેનોએટ. આ નામ જે છે એ IUPAC નામ છે, બરાબર. ચલો બીજું છે એટલે આ લખવાનું હવે નહીં, એક આ અને બીજું આ મળે. ત્યાર પછી છે 2-મિથાઇલ પેન્ટેનોલ, પ્રક્રિયા નંબર 2. 2-મિથાઇલ પેન્ટેનોલ એનું સૂત્ર લખતા આવડતું હોવું જોઈએ. તો પેન્ટેન લખ્યું છે એટલે 5 કાર્બન આવે, તો 1 2 3 4 અને 5. અહીંયા મૂકી દો CHO. 2-મિથાઇલ 2 નંબરનો કાર્બન છે, અહીંયા મૂકો CH3, બાકીના અણુ પૂરા કરી દો CH2 CH2 CH3. તો એક અણુ આ મળ્યો. આનો આલ્ફા કાર્બોનિલ કાર્બન કહેવાય. એનો આલ્ફા કાર્બન, એની પાસે H છે, આલ્ફા કાર્બન પાસે H છે માટે તે આલ્ડોલ સંઘનન આપે. તો અહીંયા નામ લખેલું છે એટલે નામ લખતું નથી, તમારે લખી દેવાનું. નોંધ મૂકું છું, આલ્ફા કાર્બન પાસે H છે માટે તે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપે. હવે એક અણુ આ રીતે, બીજો અણુ મૂકવાનો, તો બીજો અણુ આ ભાગ પહેલા આવે અને આ ભાગ પછી આવે તે રીતે મૂકવાનો. તો તમે જુઓ, પહેલા લખું છું અહીંયાથી CH3, પછી CH2 લખવાનું કેવી રીતે? બીજો અણુ હોય એના આલ્ફા H નો કાર્બન, આલ્ફા H આની નજીક આવવો જોઈએ. તો જુઓ, આ જે CH છે આ મૂક્યો મેં CH, પછી આ CH3 છે, એ CH3 ને અહીંયા રાખો અને આ જે CHO છે એને અહીંયા રાખો. આવું કેમ લખ્યું? આનો આલ્ફા કાર્બન આ છે અને આ આલ્ફા કાર્બન ઉપરનો જે H છે એ પ્રક્રિયામાં ભાગ લે છે. હવે તમે જો, એક અણુ આ, બીજો અણુ આ અણુને આ રીતે નહીં લખવાનું, લખવાની પદ્ધતિ રાખો આવી. અહીંયા મૂકો C, ડબલ બોન્ડ O અને H. તમારા માટે આ કામ સરળ થઈ જાય માટે લખ્યું છે. હવે શું કરો, આ જે H છે આ O ને આપી દો અને આ જે કાર્બન છે આની સાથે જોડી દો. તો નિપજ કેવી મળે તે જોઈ લો. CH3, પછી છે CH2, પછી છે CH2, પછી છે અહીંયા CH, અહીંયા બન્યું CH3, આ જે C H ઓની સાથે જોડાયો માટે અહીંયા ડબલ બોન્ડ નીકળી જશે. આ કાર્બન સાથે જોડાયો એટલે આ કાર્બન, એની સાથે આવ્યું CH3, બરાબર. નીચે કોણ છે? CHO, અહીંયા છે CH2 અને CH3. હવે તેનું નામ, આનું નામ શું આવે તે નામ આપવાનું આવે. અને જો અણુમાં CHO ગ્રુપ આપેલું છે અને COH જો નથી તો તે સંજોગોમાં CHO નો જે કાર્બન છે એ 1 નંબર આવે. તો આ કાર્બન નંબર મળે 1. કાર્બન 1 2 3 4 5, તો 5 કાર્બનની રચના મળે. આમ આવીએ 1 2 3 4 5 6 ને 7, તો આ બધું ચેન મોટી થઈ ગઈ. આ 1 2 3 4 5 6 અને 7,
7 કાર્બનની રચના થઈ માટે હેપ્ટેન થાય. 2 નંબરના કાર્બન ઉપર આ ગ્રુપ બાજુમાં રહી ગયું, આ એક ગ્રુપ બાજુમાં છે, આ એક બાજુમાં રહ્યું. આનું નામ શું છે? પ્રોપાઇલ. એન પ્રોપાઇલ. એન પ્રોપાઇલ જ્યારે લખતા હોઈએ તો આમાં પી આવે એવું યાદ રાખજો નામની અંદર. આ જે છે એનું નામ શું છે? મિથાઇલ. મિથાઇલમાં કોણ આવે? એમ આવે. અને આ જે ગ્રુપ છે એ ગ્રુપ છે હાઇડ્રોક્સિલ ગ્રુપ. આનું નામ છે હાઇડ્રોક્સિલ સમૂહ. અને હાઇડ્રોક્સિલમાં કોણ આવે? H. હવે આલ્ફાબેટિકલી મારે જોવો હોય તો અહીંયા M છે, અહીંયા P છે, અહીંયા H છે. તો પહેલું કોણ આવે? H. કયા નંબર ઉપર છે? 3 નંબર ઉપર. તો નામ આવું થશે 3 હાઇડ્રોક્સી. 3 હાઇડ્રોક્સી. બરાબર. પછી M અને P. પહેલું કોણ આવશે? M. તો 4 ઉપર મિથાઇલ છે એટલે 4 મિથાઇલ. 4 મિથાઇલ. પછી 2 નંબર ઉપર પ્રોપાઇલ એટલે 2 N પ્રોપાઇલ. કદાચ પ્રોપાઇલ લખી નાખો તો ચાલે, પરંતુ પ્રોપાઇલમાં શાખા પણ આવે. અહીંયા શાખા આપણે લેતા નથી એટલે N પ્રોપાઇલ. અને ધારો કે ન લખીએ તો પણ વાંધો નથી. તો જો શાખા પડી હોત તો એનું નામ જુદી રીતે આવતું. એ 2 પ્રોપાઇલ. પછી 2 નંબર ઉપર પણ મિથાઇલ આપેલો છે તો લખીશું અહીંયા 2,4 ડાયમિથાઇલ. 2,4 ડાય મિથાઇલ. મિથાઇલ અહીંયા પણ છે, મિથાઇલ અહીંયા પણ છે. 2,4 ડાયમિથાઇલ. પછી 2 ઉપર પ્રોપાઇલ એટલે 2 ઉપર પ્રોપાઇલ. 2 ઉપર પ્રોપાઇલ. 7 કાર્બનની રચના છે હેપ્ટેનાલ. બરાબર. હેપ્ટેનઆલ એટલા માટે કે CHO ગ્રુપમાં પ્રત્યય કયો લાગે? આલ. તો નામ તેનું બની ગયું 3 હાઇડ્રોક્સી એટલે 3 ઉપર OH. 2 નંબર અને 4 નંબર ઉપર મિથાઇલ છે એટલે 2,4 ડાયમિથાઇલ. 2 ઉપર પ્રોપાઇલ છે માટે પ્રોપાઇલ. 1 2 3 4 5 છે કાર્બન, સોરી 7 કાર્બન છે માટે હેપ્ટ. દરેક જગ્યાએ સિંગલ બોન્ડ છે માટે એન એટલે હેપ્ટેન. CHO ગ્રુપ છે માટે આલ પ્રત્યય લાગે માટે હેપ્ટેનાલ. તો આ તેનું નામ થયું. તો 2 કામ કર્યા. આ 2 વચ્ચે પ્રક્રિયા થઈ. આ પ્રક્રિયા મંદ NaOH ની હાજરીમાં થાય. તો ધ્યાન આપજો કે એની સારો પ્રક્રિયા થાય તો સાંદ્ર NaOH આવે, જ્યારે અહીંયા મંદ NaOH આવે. મંદ NaOH પણ આપી શકે, ત્યાં BaOH ટ્વાઇસ પણ આપી શકે, એવું ધ્યાન આપજો. લખી નાખો. પછી આપણે બીજા અણુ લઈએ. ફરી એક અણુ છે આપણી પાસે અને તે છે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડને આ પ્રમાણે લખ્યું છે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ પણ કહી શકાય. એનું બીજું નામ છે બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ. હવે અહીંયા તમે જુઓ, આને કહેવાય કાર્બોનિલ કાર્બન. એનો આ જે કાર્બન છે એ આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બનની પાસે H નથી. H નથી માટે તે કેનિઝારો પ્રક્રિયા આપે. બરાબર. તો આલ્ફા કાર્બન પાસે H નથી માટે તે કેનિઝારો પ્રક્રિયા આપે. કેનિઝારોમાં શું હોય? એકનું ઓક્સિડેશન થાય, બીજાનું રિડક્શન થાય. એટલે આ 2 અણુ લઈ લેવાના. અહીંયા સાંદ્ર NaOH ગરમ કરો. એકનું રિડક્શન, એકનું ઓક્સિડેશન. આનું ઓક્સિડેશન થાય તો અહીંયા બને COOH, પણ સાથે Na છે માટે H કાઢી નાખવાનો, અહીંયા મૂકી દેવાનું સોડિયમ. બીજાનું થાય રિડક્શન. તો રિડક્શન ની અંદર CH2OH. આલ્ડિહાઇડ નું ગ્રુપ નું રિડક્શન થાય તો શું મળે? OH મળે. બરાબર. આનું નામ છે બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ. આટલી જે રચના છે એ રચનાને કહેવાય બેન્ઝાઇલ. એની સાથે OH જોડાયેલો છે માટે બેન્ઝાઇલ આલ્કોહોલ.
મારે એવું નામ નથી આપવું અને CH3OH તરીકે નામ આપવું છે. માની લો કે અહીંયા CH3 હોત તો CH3OH એને કહેવાય મિથેનોલ. એમાં એક H લખ્યો નથી, એની જગ્યાએ રિંગ લખી છે એટલે ફિનાઇલ થયું. તો તેનું નામ બીજું થઈ શકે અને એ છે ફિનાઇલ મિથેનોલ. ફિનાઇલ મિથેનોલ એ IUPAC નામ છે. આ જે છે એનું નામ છે સોડિયમ બેન્ઝોએટ. શું નામ થયું? સોડિયમ બેન્ઝોએટ. આટલી જે રચના છે એનું નામ છે બેન્ઝોએટ. આ જે સોડિયમ માટે નામ તેનું બન્યું સોડિયમ બેન્ઝોએટ. ચલો અહીંયા લઈએ 1 ફિનાઇલ પ્રોપેનોન. તો 1 ફિનાઇલ પ્રોપેનોન પહેલા તો કાર્બનની રચના મૂકું છું આ રીતે. 3 કાર્બન પ્રોપ માટે. આને કાર્બન નંબર કહું છું 1 2 3. અહીંયા છે ફિનાઇલ રિંગ. આ છે C ડબલ બોન્ડ O. અહીંયા છે CH3. અહીંયા છે CH2. તો આ પદાર્થનું નામ છે 1 ફિનાઇલ પ્રોપેનોલ. હવે આની જે પ્રક્રિયા છે, આનો જે આલ્ફા કાર્બન છે, એક આલ્ફા કાર્બન આ પણ છે, આનો આલ્ફા કાર્બન અહીંયા પણ છે. કોઈ એક આલ્ફા કાર્બન પાસે H હોય તો આલ્ડોલ સંગઠન આપે. માટે આ આલ્ફા કાર્બન છે એની પાસે H છે, અહીંયા નથી, ધ્યાન આપજો, પણ અહીંયા તો છે અને અહીંયા હોવાના કારણે તે આલ્ડોલ સંગઠન આપે. તો કે આલ્ફા કાર્બન પાસે H છે માટે આલ્ડોલ સંગઠન પ્રક્રિયા આપે. હવે કરવાનું શું? આની જ્યારે બીજા અણુ સાથે પ્રક્રિયા લેવાની હોય તો આનું કાર્બોનિલ ગ્રુપ નજીકમાં આવે તેવું કામ કરવાનું. તો સૌથી પહેલા તો આના બે અણુ જોઈએ. તો પહેલા લખવાની પદ્ધતિ સમજો, કેવી રીતે લખું છું તે. પહેલા લખું CH3, પછી CH2, અહીંયા લખું C ડબલ બોન્ડ O. આ ફિનાઇલ રિંગને મૂકી દઉં ઉપર. એ કામ કારણ થયું. હવે બીજો અણુ મૂકવાનો છે તો પ્લસ. આ અણુને લખતી વખતે આવું લખીશું C. આ જે C છે તે એની સાથે CH2 CO. આ CH2 ની સાથે CH3 છે. આ CH3 ને મૂકું છું અહીંયા. કેમ મૂક્યું તને સમજાવું છું. અહીંયા C ની સાથે ડબલ બોન્ડ થી O છે. આ છે ડબલ બોન્ડ O, બરાબર. હવે ભૂલ કરી મેં. CH2 CH3 અહીંયા છે, પછી કાર્બોનિલ કાર્બન અને તેની સાથે આ રિંગ મૂકી. અણુને લખવાની પદ્ધતિ સમજો. આ બેન્ઝીન રિંગ એટલે આ બેન્ઝીન રિંગ, પછી CO, પછી CH2 CH3. CH2 CH3 આ રીતે એટલા માટે મૂક્યો કે આનો આલ્ફા કાર્બન આ છે. આલ્ફા કાર્બન ઉપરથી H દૂર થાય. અમારી પાસે અહીંયા બે H છે. સરળતા ખાતર હું શું લખું છું? એક H અહીંયા લખું છું અને બીજો H અહીંયા લખું છું. એટલે મને ખબર પડે કે મારે એક H લઈ જવાનો છે. આ જે H છે એને જોડો O ની સાથે અને આ જે કાર્બન છે એ કાર્બનને જોડો અહીંયા. આલ્ડોલ સંગઠન છે એટલે કે મંદ NaOH ની હાજરીમાં થનારી પ્રક્રિયા. તો શું બન્યું? CH3, ફરીવાર CH2, પછી C ઓક્સિજન. આ H અહીંયા જોડાયો માટે H. આની પર ફિનાઇલ રિંગ છે એટલે ફિનાઇલ રિંગ. કાર્બન જોડાયો કાર્બન સાથે એટલે C, એની સાથે H છે એટલે CH, પછી આવ્યું CH3, પછી છે C ડબલ બોન્ડ O અને ત્યારબાદ છે ફિનાઇલ રિંગ. અમારે નામ આપવું છે તો નંબરમાં કાર્બન નંબર 1, કાર્બન નંબર 1, 2, 3, 4 અને 5. 5 કાર્બનની રચના છે. 5 કાર્બનની રચના છે માટે એક શબ્દ મારી પાસે આવશે પેન્ટ. પછી 2 નંબર ઉપર મિથાઇલ છે એટલે કે 2 નંબર કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે. એક આનો ઉપયોગ કરવાનો. 3 નંબરનો કાર્બન એની પર OH છે એટલે 3 ઉપર હાઇડ્રોક્સિલ ગ્રુપ છે, નામ આપીશું હાઇડ્રોક્સી.
પહેલા કાર્બન ઉપર ફિનાઇલ, ત્રીજા કાર્બન ઉપર પણ ફિનાઇલ, એટલે કે 1,3 ડાયફિનાઇલ. આવું થયું. મારા નામ આપવામાં આલ્ફાબેટનો યુઝ કરવાનો. આ M નો ઉપયોગ કરીશું, H નો ઉપયોગ કરીશું અને ફિનાઇલનો pH નો ઉપયોગ કરીશું. બરાબર. એમાં આ ડાયનો નામકરણમાં ઉપયોગ લેતા નથી હોતા. એનો ઉપયોગ લેવા એની મેથડ જુદી છે. તો અહીંયા 5 કાર્બનની રચના છે. પહેલા કાર્બન સાથે ઓન છે એટલે પેન્ટ 1 ઓન એવું મારી પાસે નામ થાય. ચલો નામ કરીશું, સ્ટાર્ટ કરીશું. તો આલ્ફાબેટ પ્રમાણે સૌથી પહેલો કોણ આવે? H. તો નામ થાય 3 હાઇડ્રોક્સી. તેનું નામ થયું 3 હાઇડ્રોક્સી. આનું કામ પૂરું. પછી થાય 2 મિથાઇલ, 2 મિથાઇલ. આ નામ પૂરું થઈ ગયું. પછી છે 1,3 ડાયફિનાઇલ, 1,3 ડાયફિનાઇલ. પછી પેન્ટ, બધા સિંગલ બોન્ડ છે એટલે પેન્ટેન 1 ઓલ અથવા પેન્ટેનોન. કીટોન ગ્રુપ છે ને એટલે પેન્ટેન 1 ઓન, પેન્ટેન 1 ઓન. તો આ તેનું IUPAC નામ થાય. બરાબર. ચલો નોટ કરો.